વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે એકદમ સરસ એવા ટેસ્ટી એવા છોલે ભટૂરાની રેસીપી શેર કરવાના છે મિત્રો. એમાં છોલેની રેસીપી તો આપણે અગાઉ શેર કરેલી, ત્યારબાદની આપણે આજે ભટૂરાની રેસીપી શેર કરીશું. લાંબો સમય સુધી ટકી રહે, કેવી રીતે લોટ બાંધી શકાય અને કેવી રીતે તળી શકાય, બધી જ ટિપ્સની સાથે આજે આપણે ભટૂરાની રેસીપી શેર કરીશું મિત્રો. તો ભટૂરાની રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે કોઈ પણ ટિપ્સ આપણી ચૂકાઈ ના જવાય અને આપણા ફૂલેલા અને લાંબો સમય સુધી ટકી રહે એવા ફૂલેલા ભટૂરાની રેસીપી આપણે જોઈ શકીએ અને બહાર મળે એવા છોલે ભટૂરે આપણે ઘરે પણ બનાવી શકીએ. આની પહેલાં આપણે છોલેની રેસીપી શેર કરેલી, રેસ્ટોરન્ટમાં મળે એવા એકદમ ટેસ્ટી એવા છોલેની રેસીપી આપણે શેર કરેલી. એ રેસીપી ના જોઈ હોય તો રેસીપી જરૂરથી જોઈ લેશો મિત્રો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે અથવા તો ચેનલ પેજ પર પણ તમે રેસીપી જોઈ શકશો. તો પૂરી રેસીપી કરવા માટે થઈને આપણે અહીંયા છોલેની રેસીપીની સાથે ભટૂરાની રેસીપી પણ શેર કરેલી છે. તો આ ભટૂરાની રેસીપી બનાવવા માટે થઈને સૌ પહેલાં મેં એક કટોરી ભરી અને સૂજી લીધેલી છે અને સાથે જ 1 ચમચો ભરીને મેં દહીં લીધેલું છે. અને આ દહીંની સાથે આપણે એડ કરીશું સોડા, જે આપણે ભજીયા બનાવવા માટે થઈને એડ કરીએ છીએ એ જ સોડા આપણે અહીંયા લીધેલો છે. અને 2 ચમચો ભરી અને મેં પાણી એડ કરેલું છે. આ બધી સામગ્રી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે કે જ્યારે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે આપણે આ બધું જ સરસ રીતે મિક્સ કરી અને એક બાજુ રહેવા દેવાનું છે, જેને કારણે એકદમ સરસ એવું ખાટું જે આ સૂજી આપણે લીધેલી છે એ સરસ એવી જામી જાય અને એનો આપણે લોટ બાંધવામાં સરસ રીતે ઉપયોગ કરી શકીએ. એટલે એને આપણે સાઈડમાં રહેવા દઈશું. એ સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં મેંદાનો લોટ લઈ લઈશું. અહીંયા મેંદાનો લોટ મેં પહેલાં જ ચાળીને લઈ લીધેલો છે, જેને કારણે આપણો સમય છે એ વ્યથિત ના થાય. તો અહીંયા મેંદાના લોટને ચાળીને મેં લીધેલો છે. ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને એકદમ સરસ એવા ફરસા આપણા ભટૂરા બને એ માટે થઈને મેં અહીંયા મોણમાં તેલ એડ કરેલું છે. બધી સામગ્રી, કોરી સામગ્રી પહેલાં આપણે હાથેથી મિક્સ કરી લેશું. સરસ રીતે આપણે તેલ અને નમક લોટમાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું. આની જગ્યાએ તમે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો મિત્રો. તો અહીંયા બધી સામગ્રી સરસ રીતે મિક્સ કરી દીધેલી છે. જનરલી આપણે ભટૂરામાં એટલે કે છોલેની સાથે મેંદાના લોટના જે ભટૂરા છે એકદમ સરસ લાગે છે. એટલે મેંદાના લોટ લ્યો તો વધારે સરસ લાગે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૂજી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે દહીંની જોડે. તો હવે આપણે એમાં જ પહેલાં લોટ બાંધી લેશું અને પછી જ્યારે જરૂર પડે ત્યારે આપણે પાણી એમાં એડ કરી લેશું. તો અહીંયા વાટકામાં પણ જેટલી સૂજી છે બધી જ આપણે લઈ લીધેલી છે. તો બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને લોટ બાંધીએ ત્યારે આ વસ્તુનું જ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે લાંબો સમય સુધી ટકી રહે એવા ભટૂરા જો બનાવવા હોય તો એના માટે થઈને તમે સૂજી અથવા તો રવો તમે લઈ શકો છો, કે જેને કારણે લાંબો સમય સુધી તમારા ભટૂરા છે એ ફૂલેલા રહે છે. તો અહીંયા લોટ બાંધવાની હજી ટ્રીક એક બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો આપણે અહીંયા લોટ બાંધતા જશું અને લોટને આપણે થોડું જ પાણી એડ કરતું જવાનું છે. જો તમે જોઈ શકો છો કે લોટ મેંદાનો લીધેલો છે એટલે એકદમ ચીકણો લોટ છે, તો હાથમાં ચોંટી જાય. તો આ રીતે કોરો લોટ લઈ અને આપણે એને હાથ આપણા ક્લીન કરતા જવાના છે અને બધો જ લોટ ભેગો થઈ જાય એ માટે થઈને એક સરસ એવો પીંડો આપણે વાળતા જઈશું. જો આ રીતે લોટ છે આપણે હાથમાં લઈ લઈશું એટલે આપણા હાથ છે એકદમ સરસ રીતે કોરા થઈ જશે. તો ફરીવાર આપણે જે ઢીલો લોટ જે બાંધ્યો છે એને ફરીવાર ભેગો કરી લેશું. જો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ એના જેવો જ આપણે આ ભટૂરાનો લોટ છે એ તૈયાર કરવાનો છે. સેજ ઢીલો થઈ જાય તોય પણ વાંધો નહીં, કારણ કે અંદર આપણે સૂજી એડ કરેલી છે તો એ વધારાનું પાણી છે એબ્ઝોર્બ કરી લેશે. એટલે સેજ ઢીલો લોટ રાખવાનો, જેને કારણે આપણે 5થી 10 મિનિટ માટે આપણે રેસ્ટમાં રહેવા દઈએ ત્યારે જેટલું વધારાનું પાણી હશે એબ્ઝોર્બ ઓટોમેટિકલી થઈ જશે. અને આ રીતે આપણે થોડું તેલ એડ કરતા જવાનું છે અને લોટનો પીંડો છે એ વાળતો જવાનો છે. અહીંયા જો આ રીતે 2 હાથનો ઉપયોગ કરી અને સરસ એવો લોટને આપણે કૂણવી લેવાનો છે. કૂણવવાનું કારણ એ છે કે જેને કારણે લોટમાં સરસ એવી ચીકાશ આવે અને એકદમ સરસ એવા ફૂલેલા આપણા ભટૂરા રેડી થાય. જો આ રીતે તમે લોટ જ્યારે બાંધો ત્યારે આવી રીતના પ્રોસેસ કરી અને લોટ તમે તૈયાર કરજો, જેને કારણે તમારા ભટૂરા છે એકદમ સરસ એવા ફૂલેલા થાય અને ટેસ્ટી બને. તો અહીંયા આપણે જોઈએ છીએ કે હાથમાં લોટ ચોંટતો જાય છે, તો આ રીતે થોડો એવો કોરો લોટ લેતો જવાનો અને આપણે લોટ છે એ સરસ રીતે પીંડો રેડી કરતો જવાનો. તો આ રીતે આપણે બધો જ
લોટ છે એ ભેગો કરી લીધેલો છે, તમે જોઈ શકો છો. હવે એક પ્રોસેસ હજુ કરવાની બાકી છે અને એ છે આવી રીતે લોટને પટકવાની. તમે જોજો કે જ્યારે પણ તમે બહાર જમવા જાઓ ત્યારે ભટુરા જે લોકો બનાવતા હશે એ લોકો આ રીતે લોટને પટકી અને આપણે ભટુરાનો લોટ છે એ આ રીતે રેડી કરતા હોય છે. અને આ પ્રોસેસ છે મિનિમમ 1 મિનિટ સુધી તો કરવી જ. અને આ પ્રોસેસ કર્યા બાદ એનું કરવાનું મેઇન કારણ એ છે કે જ્યારે પણ આપણે ભટુરા વણીએ છીએ ત્યારે સંકોચાઈને ભેગા ન થાય એ માટે આ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. હવે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું અને 10 મિનિટ બાદ આપણે જોઈ શકીશું કે આપણું ભટુરાનો લોટ છે એ પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે. આ રીતે આપણે લુઓ છે મોટો બનાવી અને આ રીતે લોટને કૂણવી લેવાનો છે અને સાથે તેલ એડ કરી દેવાનું. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે હાથમાં બિલકુલ પણ લોટ ચીપકતો નથી અને પિંડો પણ આરામથી જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો જ પરફેક્ટ લોટનો પિંડો છે એ રેડી થઈ ગયો છે. મિત્રો જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો ભટુરાનો લોટ છે એ કૂણવાઈને રેડી થઈ ગયો છે. પરફેક્ટ આપણો લોટ કૂણવાઈ ગયો છે. તો હવે એમાંથી આપણે આ રીતે લોટ લઈ લેવાનો છે. તમે ચાહો તો એમાં કોરો લોટ પણ લઈ શકો છો અને તમે ચાહો તો એમાં તેલ લગાડીને પણ ભટુરા બનાવી શકો છો. અહીંયા તો હું સહેજ એવો કોરો લોટ લેતી જાઉં છું અને આ રીતે ભટુરાના શેપમાં આપણે મોટી પૂરી બનાવી લેવાની છે. અને તેલ છે એ સાઈડમાં આપણને ખ્યાલ છે કે તેલ છે ગરમ કરવા મૂકેલું જ છે. તો જ્યારે તેલ સાઈડમાં ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભટુરું આ રીતે તાજા જ વણતું જવાનું અને જ્યારે મહેમાનો જમવા બેસે ત્યારે ગરમા ગરમ આપણે એને પીરસતા જઈશું. તો આ રીતે આપણે લોટ લઈ અને તેલમાં એડ કરીને જોઈ લઈએ તો જ્યારે એ તેલમાંથી આ રીતે ઉપર આવી જાય ત્યારે સમજી જવાનું કે આપણું તેલ પરફેક્ટ રીતે રેડી થઈ જ ગયું છે. તો એ જ સમયે આપણે ભટુરું છે એ તેલમાં એડ કરી દેવાનું છે અને જે વણેલો પાર્ટ હોય એને જ આપણે આ રીતે જેવી રીતે રોટલીમાં કેમ વણેલો પાર્ટ હોય એ નીચેના ભાગમાં જવા દેવાનું એ રીતે તેલમાં આપણે તળવા માટે થઈને ભટુરું એડ કરવાનું, જેને કારણે આપણે ભટુરા છે એકદમ તળાઈને ફૂલીને પરફેક્ટ રેડી થઈ જાય. મિત્રો જો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું ભટુરું છે એ તળાઈને રેડી થઈ ગયું છે. હવે આ જ પ્રોસેસથી મિત્રો જો તમે છોલેની સાથે ખાઈ શકાય એવા ભટુરા બનાવશો તો આ રીતના પરફેક્ટ ભટુરા રેડી થઈ જશે અને લાંબો સમય સુધી એ ટકી રહે એવા ભટુરા રેડી થઈ જશે. અને આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને બનાવીને કમેન્ટ કરીને કહેજો કે આ ભટુરાની રેસીપી છે તમને કેવી લાગે છે. અત્યારે જો આ રેસીપી તમને ગમી હોય મિત્રો તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર પણ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. તો જો અહીંયા ભટુરા તળાઈને રેડી થઈ ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ કે પરફેક્ટ એમાં અને અગાઉના જે ભટુરા તળીને રાખ્યા છે એ પણ રેડી થઈ ગયા છે. હવે છોલે પણ આપણા રેડી થઈ ગયા છે. તો છોલે અને ભટુરે આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જ્યારે આપણે છોલે સર્વ કર્યા એ પહેલાં જ એક ભટુરું તૈયાર કરીને એડવાન્સમાં જ રાખી દીધેલું હતું અને ત્યારબાદ આપણે છોલે છે એ સર્વિંગ પ્લેટમાં લેતા હતા ત્યાં સુધીમાં બીજું ભટુરું પણ આ રીતે રેડી થઈ ગયું. જો તમે જોઈ શકો છો કે લાંબો સમય સુધી આ ભટુરા એવા ને એવા રહે છે. એટલે જ્યારે મહેમાન આવવાના હોય એના 5 મિનિટ પહેલાં પણ જો ભટુરા બનાવીને તમે રેડી કરી લીધા હોય તો એ ભટુરા પણ ફૂલેલા અને પરફેક્ટ રેડી થાય જ છે. તો આ ભટુરાની રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ખરેખર જો આ રેસીપી તમને ગમી હોય મિત્રો તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર જરૂરથી કરી દેજો.